નમસ્કાર મારા ધોરણ 6ના વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન ઓફ નોલેજની અંદર. આજે આપણે ધોરણ 6ના વિજ્ઞાન વિષયના પ્રકરણ 2 ના ટોપિક 2.1 આપણી આસપાસ વનસ્પતિ અને પ્રાણીઓમાં વિવિધતા, ડાયવર્સિટી ઇન પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ અરાઉન્ડ અસ ની ચર્ચા કરવાના છે, જેમાં આપણે પ્રવૃત્તિ 2.1 પર પહોંચ્યા છે. સાથે તમને એ પણ જણાવી દઉં કે તમારા ધોરણના અન્ય વિષયો જેવા કે ગણિત, સામાજિક વિજ્ઞાન વગેરે જેવા વિષયોના આ જ રીતના નવા પાઠ્યપુસ્તકના પ્રકરણો શરૂ થઈ ગયા છે અને જેના વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જવાની છે. તો રાહ શેની જુઓ છો? ત્યાંથી તમે જોઈ શકો છો. સાથે સાથે અમારી જોડે વોટ્સએપ ગ્રુપની અંદર જોડાવા માટેની જે લિંક છે એ પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો ચાલો આપણે પ્રકરણ શરૂ કરીએ. ચાલો જાણકારી મેળવીએ અને નોંધ કરીએ. તમારા શિક્ષક સાથે કોઈ બગીચા અથવા નજીકના જંગલમાં નેચર વોકનું આયોજન કરો. જંગલમાં જવાનું કે બગીચામાં ફરવા જવાનું આયોજન કરો. નેચર વોક દરમિયાન વિવિધ વનસ્પતિઓ, જીવજંતુઓ, પક્ષીઓ અને પ્રાણીઓનું તમારે અવલોકન કરવાનું છે. મેં તમને અગાઉ કીધું હતું અવલોકન કરવું એટલે જોવું. આ ઉપરાંત હવામાનની પરિસ્થિતિઓની પણ નોંધ કરો કે હવામાન અત્યારે ઉનાળો ચાલતો હોય તો ગરમ હોય, શિયાળો હોય તો ઠંડુ હોય, કે પવનવાળું છે કે ચોમાસાનું વરસાદવાળું વાતાવરણ છે. બરાબર? ચાલો, તમે વિવિધ પ્રકારના ખરી ગયેલા જે પર્ણો છે, પાંદડા છે અથવા પુષ્પો છે એકત્રિત કરી અનેક સંગ્રહ પોથી બનાવી શકો છો. એક બુક લેવાની અને તમે જ્યાં ફરવા ગયો છો ત્યાં પાંદડા છે, પુષ્પો છો, એને લઈ અને તમારી બુકમાં એને ચોંટાડી દેવાના. આ તમારી સંગ્રહ પોથી થઈ ગઈ. કુદરતમાં રહેલી વનસ્પતિ અને પ્રાણીઓની કાળજી લો. તમે બગીચામાં વનસ્પતિ અને પ્રાણીઓને ખલેલ પહોંચાડતા નથી તેની ખાતરી કરો. આપણે બગીચામાં ફરવા જવાનું છે, પ્રાણીઓ કે વનસ્પતિઓને હેરાન કરવાના નથી. પર્ણો અને પુષ્પને આપણે ત્યાં બગીચામાં તોડવાના નથી. વિવિધ વનસ્પતિના પ્રકાંડ, પર્ણ અને પુષ્પના લક્ષણો અન્ય કોઈ રસપ્રદ બાબત વિશે તમે કરેલા અવલોકનની નોંધ છે એ 2.1 જે કોષ્ટક નીચે આપ્યું છે, બરાબર, એ આપણે એવી રીતના બનાવવાનું છે. ચાલો આપણે અહીંયા ઉદાહરણ આપ્યું છે જે આપણે જોઈએ. આપણને કોષ્ટકમાં 3 વસ્તુઓ વિશે વાત કરેલી છે: ઘાસ, તુલસી અને જાસૂદ. જોઈએ શું છે એમાં. તો ક્રમ છે, પહેલા વનસ્પતિનું સ્થાનિક નામ છે એટલે આપણે એને સાદી ભાષામાં શું બોલતા હોઈએ. એનું પ્રકાંડ કેવું છે? પ્રકાંડ એટલે ડાળખી. પછી પર્ણો એટલે કે પાંદડાના આકાર અને ગોઠવણી કેવી છે. પછી પુષ્પો કેવા છે. અન્ય કોઈ અવલોકનો જો એમાં જોવા મળ્યા હોય એમ. તો સામાન્ય ઘાસ કેવું હોય? વનસ્પતિનું સ્થાનિક નામ જે અહીંયા ઉપર આપ્યું છે, આ ઘાસ છે એનું, તો એને આપણે ઘાસ જ કહીએ છીએ સાદી ભાષામાં. એનું પ્રકાંડ કેવું હોય? તો કે નરમ હોય, પાતળું હોય, ખેંચો એટલે તૂટી જાય. એમાં પર્ણો કેવા હોય અથવા તો પાંદડા કેવા હોય? બરાબર, એમાં પર્ણો જોવા મળતા નથી. પ્રકાંડ પર વિવિધ સ્થાનેથી એકાંતરે એકાકી પર્ણ વિકસે છે. એકાંકી જો અહીંયા ધ્યાન આપો, એક પર્ણ અહીંયા હોય તો પછી બીજું પર્ણ અહીંયા હોય, પછી ત્રીજું પર્ણ અહીંયા હોય, ચોથું પર્ણ અહીંયા હોય. અહીંયા ધ્યાન આપો, સામ સામે પર્ણો ગોઠવાતા નથી. આવી રચના સામ સામે જે પર્ણો છે એવી રચના ઘાસમાં જોવા મળતી નથી. આવી રચના જોવા મળે છે એટલે એને એકાંકી, એક છોડતા એક, એટલે એને એકાંકી તરીકે ઓળખવામાં આવે છે. આગળ વધીએ. એમાં કોઈ પુષ્પો હોતા નથી ઘાસમાં. પર્ણો કેવા રંગના હોય છે? લીલા પર્ણો જોવા મળે છે. આગળ વધીએ. તુલસી છે અને સામાન્ય ભાષામાં તુલસી જ કહેવાય. એનું પ્રકાંડ કેવું હોય? સખત હોય. અને બીજું કેવું હોય? પાતળું હોય. બરાબર, આ જે વચ્ચે ડાળી જાય એને પ્રકાંડ કહેવાય. બરાબર ને? ચાલો, એના પર્ણો કેવા હોય? જોડીમાં હોય અને એકબીજાની કઈ દિશામાં ગોઠવાય? વિરુદ્ધ દિશામાં. એક પર્ણ અહીંયા ગોઠવાય તો બીજું પર્ણ અહીંયા ગોઠવાય, એક પર્ણ અહીંયા ગોઠવાય તો બીજું પર્ણ અહીંયા ગોઠવાય.
એકબીજાની વિરુદ્ધ દિશામાં અને આવી રીતના હોય, જોડીમાં હોય. ઘરે તુલસી હશે ને મિત્રો? જોજો શું એમાં આવી રચના જોવા મળે છે? બરાબર, આવી જ રચના હોય હા મિત્રો. ચાલો આગળ વધીએ. પુષ્પો, એમાં ગુલાબી અથવા જાંબલી પુષ્પો આવે તુલસીમાં. સાહેબ અમારા ઘરે તો સાદી તુલસી છે, એમાં નથી આવતા, તો ન આવે. અમુક તુલસી એવી આવે છે કે જેમાં આવે છે. બરાબર, બીજા કોઈ લક્ષણો એમાં જોવા મળતા નથી ખાસ. ચાલો આગળ વધીએ. એના પછી જાસૂદ આપણે જોયું છે, એનું પ્રકાંડ કેવું હોય? સખત હોય. બરાબર, એના પર્ણો કેવા હોય? 5 થી 7 પર્ણો વાળી રચના છે. કેટલા પર્ણો હોય એમાં? 5 થી 7 પર્ણો, પાંદડા. બરાબર, એના પાંદડા કઈ રીતના ગોઠવાયેલા હોય? આવી જ રીતના ગોઠવાયેલા હોય છે. બરાબર, પછી એમાં પુષ્પ જોવા મળે છે. બરાબર, પુષ્પ જોવા મળે છે. અને પુષ્પ કેવા હોય એના? રંગબેરંગી પુષ્પ હોય. હે, લાલ કલરનું પણ જાસૂદ હોય, પીળા કલરનું પણ જાસૂદ હોય. બરાબર, રંગીન પુષ્પો જોવા મળે છે. તો આવી રીતના તમે કોષ્ટક ભરી શકો છો. લીમડું, લીમડાના પર્ણો કેવા હોય? પ્રકાંડ કેવું હોય? સખત અને જાડું. એનું પ્રકાંડ કેવું હોય જોયું તમે? એના પ્રકાંડમાં પર્ણો કેમ ગોઠવાય? એ પણ એકાંતરે ગોઠવાય છે. જોજો આવું કેવા ગોઠવાય છે? એકાંતરે ગોઠવાય છે. આવી રચના હોય. જોઈ છે ક્યારે? જોજો. બરાબર, ચાલો પછી એમાં પુષ્પો અને પછી એના પર્ણો કેવા હોય? લીસી સપાટીવાળા પર્ણો જોવા મળે છે. અન્ય કોઈ તમે અવલોકન કરો તો તમે અહીંયા લખી શકો છો. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ જઈએ. તમે અવલોકન કરેલ વનસ્પતિમાં તમને કઈ કઈ સમાનતાઓ અને તફાવતો જોવા મળ્યા? તો કે ભાઈ અમને પર્ણોના તફાવત જોવા મળ્યા, પછી અમને પ્રકાંડના તફાવત જોવા મળ્યા, પછી તો કે અમને પુષ્પના તફાવત જોવા મળ્યા. ચાલો આગળ વધીએ. તો આપણે શું જોવા મળ્યું? તો કે લાંબા ટૂંકા અથવા સખત અને નરમ પ્રકાંડ જોવા મળ્યા. વિવિધ આકારના પર્ણો અને પ્રકાંડ તથા શાખા પર તેમની ગોઠવણી જોવા મળી. પુષ્પના રંગ, આકાર અને સુગંધમાં ભિન્નતા જોવા મળી. બરાબર છે કે નહીં? હવે આ વોક દરમિયાન અથવા તમારા અગાઉના અનુભવોમાંથી તમે જોયેલા પ્રાણીઓની યાદી બનાવવાની છે. જોઈએ આપણે નીચે કોષ્ટકમાં આપ્યું છે એ પ્રાણીઓ ક્યાં ખોરાક ખાય છે, કઈ રીતે હલનચલન કરે. જો પ્રચલન એટલે હલનચલન, યાદ રાખજો. આ ખાસ અગત્યનું છે. પ્રચલન એટલે શું? તો કે પ્રચલન એટલે હલનચલન. જો અહીંયા કોષ્ટક આપ્યું છે પ્રાણીઓના નામ. કાગડાને સ્થાનિક ભાષામાં કાગડો કીધો છે. તેઓ ક્યાં રહે છે? વૃક્ષ પર રહે છે. શું ખાય છે? જીવજંતુ ખાય છે. કઈ રીતે ચાલે છે? તો કે ઉડે પણ છે અને થોડું ઘણું ચાલે પણ છે. અન્ય લક્ષણોમાં તો કે તેની ચાંચમાં નાની ડાળખી તણખલું લઈને જઈ શકે છે. કીડી ક્યાં રહી? જમીનમાં રહી, દર બનાવીને. શું ખાય? પર્ણો ખાય, બીજ ખાય અને જીવજંતુ ખાય. કઈ રીતે પ્રચલન કરે? તો આપણને ખબર છે, ચાલીને પ્રચલન કરે. બરાબર, કેટલા પગ ધરાવે? 6 પગ ધરાવે. ચાલો ગાય ક્યાં રહી? એ જમીન પર રહી. યાદ રાખજો, અહીંયા લખવામાં ભૂલ ના કરતા. જમીનમાં એવું ન લખતા, જમીન પર. જમીનની ઉપર રહી ને આપણી જેમ. શું ખાય? ઘાસ અને પર્ણો. એ કેમ પ્રચલન કરે? તો કે ચાલીને. ચાલી શકે ને આપણી જેમ. ચાલો બરાબર, ચાલીને. કેટલા પગ ધરાવે? 4 પગ ધરાવે છે. કેટલા પગ ધરાવે? 4 પગ ધરાવે છે. અન્ય કોઈ પ્રાણીઓ તમે લખી શકો છો જે તમને ગમતા હોય. જેમ કે આપણે લખીએ અહીંયા સાપ. શું લખીએ આપણે? સાપ લખીએ. તો એ કેવું છે? સાપ 2 પ્રકારના હોય. સાપ 2 પ્રકારના હોય. એક જળચર પણ હોય અને એક ભૂચર પણ હોય. જમીન પર પણ રહેતા હોય અને પાણીમાં પણ રહેતા હોય. શું ખાય? તો કે ઉંદર. સાપનો ખોરાક શું છે? ઉંદર છે. બરાબર, કઈ રીતે ચાલે છે? પ્રચલન કઈ રીતે કરે? પેટે ઢસડાઈને. કઈ રીતે? પેટે ઢસડાઈને અથવા તો સરકીને. બરાબર, ચાલો. અને એના સિવાય એનું કોઈ ખાસ લક્ષણ જે તમને યાદ આવતું હોય? ઝેરી હોય. કેવા હોય? સામાન્ય રીતે સાપ કેવા હોય? ઝેરી હોય છે. તો જો આવી રીતના તમારે તમારી રીતના એક ઉદાહરણ અન્ય લખવાનું છે, જે હું તમને હોમવર્કમાં આપું છું. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો
તો ચાલો, તમે જોયું હશે કે કેટલાક પ્રાણીઓ જમીન પર રહે છે, કેટલાક વૃક્ષ પર રહે. આપણે તો પાણીમાં રહેવાવાળા પણ જોયા. માછલીઓ પાણીમાં રહે છે, દેડકા જેવા કેટલાક પ્રાણીઓ અને જમીનમાં રહે છે. પ્રાણીઓ વિવિધ પ્રકારના ખોરાક લે છે અને પ્રચલન પણ જુદી જુદી રીતે કરે છે. તમે અવલોકન કરેલી વનસ્પતિ અને પ્રાણીઓના રેખાચિત્ર તમારી નોટબુકમાં તમારે દોરવાના છે, અથવા વિવિધ પર્ણો, પુષ્પો તથા પ્રાણીઓના પીછાની સંગ્રહ પોથી તમારે તૈયાર કરવાની છે, જે તમને હું હોમવર્કમાં આપું છું. ચાલો આગળ વધીએ. શાળાએ જતા આવતા જ્યારે પણ તમે જાઓ ત્યારે આ બધા તમારે અવલોકન કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો જે લેક્ચર છે એ આપણે અહીંયા સુધી રાખીએ. બરાબર છે ના? ચાલો એક કામ કરીએ, આજે પ્રવૃત્તિ 2.2 પૂરી કરી દઈએ, પછી આપણે આવતીકાલે લેક્ચર લઈશું. ચાલો પ્રોત્સાહન આપીએ. 30 સેકન્ડ માટે તમારી આંખો બંધ કરો અને જેનું તમે ખૂબ નજીકથી અવલોકન કર્યું હોય તથા તમને સૌથી વધુ ગમ્યું હોય તેવી એક વનસ્પતિ અને એક પ્રાણી વિશે વિચારો. ગામડામાં રહેતા હોય તો ગાય, ભેંસ હોય, બરાબર, તુલસી હોય. આગળ વધીએ. હવે તમારામાંથી દરેક વિદ્યાર્થી પોતે વિચારેલી વનસ્પતિ અને પ્રાણીઓનું ચિત્ર તમારે સ્કૂલે જાઓ ત્યારે આવું બોર્ડ પર દોરવાનું છે. દોરવામાં આવેલ વિવિધ વનસ્પતિ અને પ્રાણીઓ વિશે તમારું શું અવલોકન છે એ તમારે કહેવાનું છે. વર્ગના બધા વિદ્યાર્થીઓ દ્વારા બ્લેકબોર્ડ પર વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓના કુલ કેટલા ચિત્રો દોરવામાં આવ્યા એ તમારે લખવાનું છે અહીંયા. શું તમને લાગે છે કે કાળા પાટિયા પર એટલે કે બ્લેકબોર્ડ પર દોરેલી વનસ્પતિ અને પ્રાણીઓ ઉપરાંત ઘણા પ્રકારની વનસ્પતિઓ હોય જ ને? એક બોર્ડમાં કેટલું સમય? આ પ્રાણીઓ ઉપર તો આ પૃથ્વી ઉપર તો કેટલા વનસ્પતિઓ વસવાટ કરે છે, પ્રાણીઓ વસવાટ કરે છે. અને અહીંયાથી સૌથી મોસ્ટ આઈએમપી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ફરી પાછો બોલું છું, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન આવે છે જે તમારે લખવાની છે. કમસે કમ 5 થી 7 વખત લખી અને પાક્કી કરવાની છે આ વ્યાખ્યા. કઈ વ્યાખ્યા છે? જૈવ વિવિધતા એટલે કે બાયોડાયવર્સિટી. શું છે વ્યાખ્યા? કોઈ ચોક્કસ પ્રદેશમાં જોવા મળતી વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ તે પ્રદેશની જૈવ વિવિધતા તરીકે ઓળખાય છે. મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો, અને પાક્કી કરી લો. મોસ્ટ આઈએમપી. ચાલો, જે તે પ્રદેશની જૈવ વિવિધતામાં દરેક સભ્યની ભૂમિકા અલગ અલગ હોય. ઉદાહરણ તરીકે વૃક્ષો કેટલાક પક્ષીઓ અને અન્ય પ્રાણીઓને ખોરાક અને આશ્રય પૂરો પાડે છે. પ્રાણીઓ ફળો ખાધા પછી બીજ ફેલાવે છે, વગેરે વગેરે. બરાબર, તમારે આવા અન્ય ઉદાહરણો વિચારવાના છે જે આપણે આગળના લેક્ચરમાં એની ચર્ચા કરીશું. તો આજના હોમવર્કની અંદર આ વ્યાખ્યા તમારે પાક્કી કરવાની છે 5-7 વખત લખીને. સાથે સાથે 2 સંગ્રહ પોથી તમારે બનાવવાની છે. એક અહીંયા કીધી છે તે, અને એક સંગ્રહ પોથી જે તમને અહીંયા કીધી છે તે. બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીંયા કીધી છે તે. આવી રીતના તમારે 2 સંગ્રહ પોથી બનાવવાની છે. ચાલો, તો આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. મળીએ આવતીકાલે.